નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં ત્રીજો પ્રકરણ આવે છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આ પ્રકરણને આધારે આ પાઠના આધારે જે કંઈ આગળ આપણે થિયરી પ્રમાણેના જે ઉદાહરણ છે એમની પહેલા ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. એ ન જોયો તો એ પણ તમે જોઈ લેજો. આવનારી પરીક્ષાની એમાં તમે તૈયારી કરી શકશો. બરાબર, ઘણા બધા જુદા જુદા વિડીયોઝ છે એનાથી તમને માહિતી મળશે અને ખ્યાલ પણ આવશે. તો શરૂઆત કરીએ ઉદાહરણ. આપણે પહેલું ઉદાહરણ આપણે આપ્યું છે સમીકરણ યુગમાં બે સમીકરણ આપ્યા છે. x + 3y = 6 એ પહેલું સમીકરણ છે અને 2x - 3y = 12 એ બીજું સમીકરણ છે. આ બે સમીકરણ સુસંગત છે કે નહીં તે આલેખની મદદથી આપણે ચકાસવાનું છે. તો અહીં આપણે જવાબ લખી શકીએ કે સમીકરણો 1 અને 2 નો આપણે આલેખ દોરીએ એ માટે આપણે દરેક સમીકરણને પહેલા તો બે ઉકેલ છે એના મળશે એ શોધવા પડશે અને એ આપણે નીચે કોષ્ટકમાં દર્શાવવા પડશે. બરાબર, તો બે ઉકેલ મેળવવા માટેની રીત જોઈ લઈએ. આ રીત બધામાં કોમન આવે છે એટલે એ ખાસ ધ્યાન દેજો. x + 3y = 6 છે તો 6 ડાબી બાજુ હશે એટલે માઇનસ થઈ જશે અને 3y જમણી બાજુ હશે એટલે એ માઇનસ થઈ જશે. એટલે x - 6 = -3y. -y બરાબર શું થયું? 3 સામે છેદમાં જાય એટલે x - 6/3 થયા. આ y જે માઇનસ છે આ બાજુ માઇનસ વડે ગુણી નાખીએ એટલે y માઇનસ પ્લસ થઈ જશે અને આ બાજુ માઇનસ થાય એટલે 6 માઇનસ પ્લસ થઈ જાય અને x માઇનસ થઈ જાય. તો y બરાબર શું થયું? 6 - x/3 થઈ ગયું. બરાબર, હવે એમાં x બરાબર આપણે 0 મૂકી દઈએ તો y ની કિંમત શું મળે? 6 - 0/3 એટલે 3 2 6 છેદ ઉડી જાય એટલે y બરાબર 2 મળે. અને x બરાબર 6 મૂકી દઈએ તો y શું મળે? 6 માંથી 6 જાય તો 0. 0/3 એટલે 0. તો x બરાબર 0 હોય ત્યારે y 2 મળે છે અને x બરાબર 6 હોય ત્યારે y 0 મળે છે. આ પહેલો કોષ્ટક બની ગયો આપણા માટે. બરાબર, હવે બીજો સમીકરણ આપણે જે આપ્યું હતું એમાં આપણે જોઈ શકીએ કે 2x - 3y = 12 છે. તો 2x - 12 = 3y લખી શકીએ. તો 2x - 12/3 એના બરાબર y લખી શકીએ. તો અહીંયા x છે એ આપણે 0 મૂકીએ તો y શું મળશે? તો 2 × 0 - 12 એટલે -12/3 તો 4 તેરી 12 છેદ ઉડી જાય ને તો y બરાબર -4 થશે. રેડી, હવે x બરાબર આપણે 3 મૂકીએ કિંમત તો y બરાબર શું મળશે? તો 2 3 6 6 - 12 એટલે -6 છેદમાં 3 તો છે જ. -6/3 એટલે શું થાય? 3 2 6 y બરાબર -2 મળે. તો x બરાબર 0 ત્યારે y કેટલો મળે? તો કે -4 મળે. x બરાબર 3 ત્યારે y કેટલો મળે? -2 મળે. તો આ રીતે તમે કિંમત કોષ્ટકમાં દર્શાવી શકો. હવે અહીં આપણે જોઈએ કે આલેખપત્ર ઉપરના બિંદુઓ આપણે દર્શાવવાના. a બિંદુને કહીએ 0 2, b બિંદુને કહીએ 6 0, પછી અહીંયા p બિંદુને કહીએ 0 - 4 અને q બિંદુને કહીએ 3 - 2. બરાબર, એટલે પહેલા આ a બિંદુ થયું, આ b બિંદુ, પછી આ છે p, આ છે એ q બિંદુ. રેડી, એને હવે આપણે આકૃતિમાં દર્શાવીએ એના માટે જોડતી રેખાઓ છે a b અને pq આપણે દોરી શકીએ છીએ. બરોબર છે, તો એ રીતે આપણે જોઈએ તો એમાં આ રીતે x અક્ષ તમે દોરશો. બરાબર, રાઈટ સાઈડમાં x અક્ષ, જમણી બાજુ x પોઝિટિવ એને x કહેવાય, માઇનસ વાળા છે એ નેગેટિવ x ડેશ કહેવાય છે. બરાબર, ઉપર y પોઝિટિવ પ્લસ વાળા બધા ઉપર આવશે, નીચે y નેગેટિવ y ડેશ વાળા નીચે આવશે. તો 0 થી 6 એમાં a વાળો પોઈન્ટ છે 0 2 છે તો 0 2 એટલે કે x અક્ષ 0 હોય ને y અક્ષ ઉપર 2 હોય એટલે આ થયો પોઈન્ટ. બરાબર, હવે x અક્ષ ઉપર 6 હોય ને y અક્ષ ઉપર 0 હોય એટલે b પોઈન્ટ થયો. પછી p માં 0 - 4 છે તો x અક્ષ 0 હોય અને y -4 હોય એટલે આ પોઈન્ટ થયો. અને q માં x અક્ષ ઉપર 3 અને y અક્ષ ઉપર 2 એટલે આ બેને જોડતો પોઈન્ટ અહીંયા થયો q. બરાબર, તો આને જોડી દઈએ, a થી b જોડીએ એટલે ab રેખા થઈ અને p થી q જોડીએ એટલે આ રેખા થઈ pq. બરાબર, જે b માંથી પણ પસાર થાય છે આગળ જતા. તો આ ઉપરની રેખા ab વાળી છે x + 3y = 6 વાળી છે. રેડી, અને નીચેની જે છે એ 2x - 3y = 12 વાળી થઈ. તો જવાબમાં લખી શકીએ કે બિંદુ b 6 0 એ બંને રેખાઓ ab અને pq ઉપરનું સામાન્ય બિંદુ છે.
તેથી સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આપણે અહીં જોઈ શકીએ છીએ. 2 ને છેદતી રેખા કઈ છે 6 0. તો x બરાબર 6 છે અને y બરાબર 0 છે. સમીકરણ યુગ્મનો જે છે સુરેખ સમીકરણ યુગ્મ એનો ઉકેલ શું થાય છે? તો કે x બરાબર 6 અને y બરાબર 0. બરાબર છે. આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ છે એને સુસંગત છે. એટલે x બરાબર 6 જવાબમાં આવશે અને y બરાબર 0. એ સામાન્ય બિંદુ આપણે મળે છે એટલા માટે. બરાબર. ચાલો એના પછી હવે જોઈએ ઉદાહરણ નંબર 2. આલેખની રીતથી નીચેના સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી, અનન્ય ઉકેલ છે અથવા તો અનંત ઉકેલો છે તે નક્કી કરવાનો છે. એનો મતલબ કે આપણે જે સમીકરણ છે એને એક પણ ઉકેલ નથી કે એક ઉકેલ છે એટલે અનન્ય ઉકેલ. અનન્યને શું કહેવાય? એક ઉકેલ છે એવું કહેવાય. બરાબર. અથવા તો અનંત ઉકેલો છે એ આપણે શોધવાનું છે, એમાંથી નક્કી કરવાનું છે શું છે એમાં. તો પહેલું સમીકરણ આપ્યું છે 5x - 8y + 1 = 0. એ પહેલું સમીકરણ છે. બીજું સમીકરણ છે 3x - 24/5y વત્તા છે 3/5. બરાબર. એના બરાબર 0 એ બીજું સમીકરણ છે. સમીકરણ 2 ને તમે 5/3 વડે ગુણી નાખો. બરાબર. તો આખું સમીકરણ છે 5 વડે ગુણો, નીચે 3 વડે ગુણો તો આવી રીતે થશે 5/3. બરાબર. પેલું જે છે 3x, એમાં શું થશે 3x વાળામાં? તો કે 3 ઉડી જાય એટલે શું વધે 5 અને x એટલે 5x વધે અહીંયા. પછી બીજું સમીકરણમાં ટૂંકમાં બીજા સમીકરણમાં વચ્ચેનો મધ્યમ પદ છે એ 24/5 છે અને એને આપણે કેટલા વડે ગુણીએ છીએ? 5/3 વડે ગુણીએ. શું એટલે 5 ઉડી જાય. સમજાય છે? 5/3 વડે ગુણીએ છીએ એટલે અહીંયા 5 ઉડી જાય એટલે અહીંયા y વધ્યો તો -24y છે. બરાબર. એટલે એમાં પાછા અહીંયા 8 તેરી 24 છેદ ઉડી જાય એટલે અહીંયા શું આવી જાય? 8 આવી જાય એટલે -8y અહીંયા લખ્યા છે વચ્ચેના. રેડી? ખ્યાલ આવ્યો કઈ રીતે આવ્યો -8y? અને વત્તા વાળું જે પદ છે છેલ્લું આ પદ છે એમાં 3/5 એને કેના વડે ગુણવાના? 5/3 વડે. કેના વડે ગુણવાના? 5/3. તો શું થશે? 5 5 ને 3 ઉડી જાય ગુણાકાર છે એટલે છેદ અંશ એટલે વત્તા શું આવશે? અહીંયા 1 આવશે. ખ્યાલ આવ્યો કઈ રીતે આવે છે? તો આ રીતે આપણે સમીકરણ કયું મળશે? 5x - 8y + 1 = 0 આપણે સમીકરણ મળે છે. બરાબર છે. ચલો તો હવે એમાં આગળ વધીએ. તો તે સમીકરણ 1 ને સમાન છે અને સમીકરણો 1 અને 2 દર્શાવતી રેખાઓ કેવી છે? સંપાતી છે. તેમનું નિરૂપણ દર્શાવે છે. તેથી સમીકરણો 1 અને 2 છે એને અનંત ઉકેલો છે. કેટલા ઉકેલો છે ને? અનંત ઉકેલો છે. એનો મતલબ કે સમીકરણ છે એ 1 ને સમાન જ મળી ગયું એટલે એને ઉપર સમીકરણ 1 જે હતું એ જ સમીકરણ પાછું અહીંયા બીજાનું જે આપણે ઉકેલ મેળવ્યો એમાં પણ એ જ મળ્યું. એટલે બે રેખાઓ છે સમાન છે એટલે એકબીજા ઉપર આવી જાય છે એને કહેવાય સંપાતી રેખાઓ. બરાબર. એક સમીકરણ અને બે સમીકરણ દર્શાવતી રેખાઓ સંપાતી રેખાઓ છે, તેમનું નિરૂપણ કરાવે છે. તો એક જે રેખાઓ એના ઉપર બીજી રેખા આવતી હોય, સંપાતી થતી હોય તો એની અંદર આપણે કહી શકીએ કે સમીકરણને કેવા છે? અનંત ઉકેલો છે. કેવા છે? અનંત ઉકેલો છે. તો એના માટે આપણે સમીકરણ 1 માટે કોઈ પણ કિંમત મેળવવી હોય તો પહેલા સમીકરણને વ્યવસ્થિત ગોઠવી લઈએ. y ને કરતા બનાવે તો 5x - 8y + 1 = 0 છે. તો એમાં 5x + 1 = 8y લખી શકીએ ને 8 સામે છેદમાં જાય તો y શું મળશે? 5x + 1/8 એવું મળશે ને. હવે એની અંદર x બરાબર 3 મૂકીએ આપણે. રેડી? તો y શું મળશે? તો 5 તેરી 15 15 + 1/8 તો 16 ને 15 ને 1 16 16/8 એટલે 8 2 16 થઈ જાય. તો y તમને મળશે 2. કેટલો મળશે? 2. x બરાબર 3 મૂકો ત્યારે y 2 મળે. હવે x બરાબર -5 મૂકીએ ત્યારે y કેટલો મળે? તો y બરાબર 5 - 5 + 1 અને છેદમાં 8 તો ઓછે ઓછે ઓછા થઈ જાય એટલે 5 × 5 = 25 એટલે -25 + 1 અને છેદમાં 8 છે. તો -25 + 8 1 કરો તો કેટલા આવે? -24 આવે ને. -24/8 થઈ જાય એટલે y તમને ત્યારે કેટલો મળે? 8 તેરી 24 એટલે y બરાબર -3 મળે. તો અહીંયા કોષ્ટકમાં લખી શકીએ x છે એ 3 હોય. બરાબર. x 3 હોય અહીંયા ત્યારે y તમને કયો મળ્યો? 2 મળ્યો. તો અહીં લખવાનું x 3 y 2. પછી x છે -5 હોય ત્યારે y તમને કયો મળ્યો? -3 મળ્યો. તો અહીં લખવાનું x -5 તો y -3 મળે. રેડી?
હવે જ રીતે સમીકરણ 2 માટે આપણે લખી શકીએ 3x બરાબર 24y ના છેદમાં 5 માઇનસ આ બાજુ થઈ જશે 3 ના છેદમાં 5 આ બાજુ આવશે. હવે 3x વત્તા 3 ના છેદમાં 5 એના બરાબર 24y ના છેદમાં 5 થશે. તો આ 5 24 ના છેદમાં 5 છે આના છેદમાં જશે સામે તો 3x વત્તા 3 ના છેદમાં 5 છેદમાં 24 ના છેદમાં 5 બરોબર એ રીતે થશે અને એમાં એના બરાબર y આવશે. તો અહીંયા થશે છેદને ઉડે એટલે y બરાબર શું થશે તો કે 15x વત્તા 3 છેદમાં 5 કે લસા લેશું 5 તેરી 15 5 અહીં ગુણાકારમાં જાય ને સામે 5 અહીંથી અહીં ગુણાકારમાં 3 સામે જાય એટલે 5 તેરી 15 વત્તા 3 ના છેદમાં 5 ને એના છેદમાં 24 ના છેદમાં 5 તો 5 5 તો ઉડી જાય બરાબર. તો શું થશે y બરાબર 15x વત્તા 3 છેદમાં 24 શું થશે y બરાબર 15x વત્તા 3 છેદમાં 24. હવે x બરાબર એમાં 3 મૂકીએ છીએ શું મૂકીએ 3 મૂકીએ તો y કેટલો મળશે 15 તેરી 45 45 વત્તા 3 ના છેદમાં 24 એટલે 45 ને 3 48 48 ના છેદમાં 24 એટલે 24 2 48 છેદ ઉડી જાય ને y બરાબર 2 મળશે અને x બરાબર -5 મૂકીએ તો શું થાય તો y બરાબર 15 ગુણ્યા -5 વત્તા 3 છેદમાં 24 તો 15 પંચા 75 એટલે -75 વત્તા 3 છેદમાં 24 -72 ના છેદમાં 24 તો 24 તેરી 72 છેદ ઉડી જાય તો y બરાબર -3 મળે. તો કોષ્ટકમાં નીચે લખી શકીએ x બરાબર 3 હોય ત્યારે y તમને +2 મળે તો અહીં લખવાનું x બરાબર 3 હોય ત્યારે y +2 છે અને x બરાબર -5 હોય ત્યારે y -3 મળે x બરાબર -5 ત્યારે y -3 મળે છે. રેડી તો બે કોષ્ટક આપણી પાસે તૈયાર થઈ ગયા છે એ બે કોષ્ટકના કિંમત આમાં મૂકીએ તો જે સમીકરણમાં એક છે -5 -3 હતું અને એક બિંદુ હતું એ 3 2 હતું તો અહીંયા x અક્ષ ઉપર 3 આવશે અને y અક્ષ ઉપર 2 એટલે આ બિંદુ થયું. એ જ રીતે -5 વાળું જે છે એ x અક્ષ ઉપર છે અહીંયા અને -3 વાળું y અક્ષ ઉપર છે ને એ અહીંયા છે તો આ બિંદુ થાય. આ બેને જોડતી રેખા દોરો તો આ 0 માંથી પસાર થાય છે બરાબર ઉદ્ગમ બિંદુ જે 0 છે એમાંથી પસાર થાય છે તો એ રીતે તમે દોરી શકો છો. તો એ જે સમીકરણ હતું એ અહીંયા મળ્યું 3x - 24 ના છેદમાં 5y + 3 ના છેદમાં 5 બરાબર 0 અને અહીંયા થશે 5x - 8y + 1 બરાબર 0. હવે તમે આખું દોરી શકો છો બરાબર અને એને આલેખના સ્વરૂપમાં જે ગ્રાફ છે x અક્ષ y અક્ષ જે રીતે થતો હોય એ રીતે દોરવાનું હોય છે બરાબર છે. ચલો તો એના ઉદાહરણ નંબર 3 જોઈએ. ચંપા સેલમાં કેટલાક પેન્ટ અને સ્કર્ટ ખરીદવા ગઈ છે. જ્યારે તેને તેના મિત્રોને પૂછ્યું કે તેણે દરેકની કેટલી સંખ્યામાં ખરીદી કરી હતી ત્યારે તેણે જવાબ આપ્યો કે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. તો ચંપાએ કેટલી સંખ્યામાં પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા હોય તે શોધવા માટે તેની મિત્રને મદદ કરો. તો આપણે પહેલા તો ધારવું પડશે કે ધારો કે ખરીદેલા પેન્ટની સંખ્યા કેવી છે x છે રેડી ખરીદેલા પેન્ટની સંખ્યા x છે અને સ્કર્ટની સંખ્યા શું ધારી આપણે y ધારી રેડી પહેલા ધારવું પડશે કે ધારો કે ખરીદેલા પેન્ટની સંખ્યા x છે અને ખરીદેલા સ્કર્ટની સંખ્યા y છે. તો સમીકરણ આપણે બનાવી શકીએ એના ઉપરથી. પહેલું સમીકરણ એવું બને કે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા તો પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી એટલે પેન્ટની સંખ્યા x છે એના 2 ગણા એટલે 2x થયા એમાંથી 2 બાદ કરવાના તો શું મળે સ્કર્ટની સંખ્યા જે હતી મળે તો y બરાબર 2x - 2 થઈ ગયું. બીજું એ રીતે થતું હતું કે પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા તો પેન્ટની સંખ્યાના 4 ગણા એટલે 4x માંથી 4 બાદ કરો એટલે સ્કર્ટ તો y મળે y બરાબર 4x - 4. પહેલું સમીકરણ બીજું સમીકરણ બે મળી ગયા. આ બે સમીકરણનો ઉકેલ મેળવવાનો બરોબર છે બે સમીકરણનો ઉકેલ મેળવવાનો. તો સમીકરણ 1 અને 2 ના ઉકેલોની મદદથી આલેખપત્ર પર આપણે આલેખ પણ દોરી શકીએ. તો પહેલું સમીકરણ છે એની અંદર x બરાબર 0 મૂકીએ છીએ તો શું મળે તો y બરાબર 2 ગુણ્યા 0 - 2 એટલે 0 માંથી 2 જાય તો -2 મળે તો y તમારો થયો -2 બરાબર. હવે x બરાબર આમાં 2 મૂકીએ
તો x 2 મૂકશું તો શું થશે? તો y બરાબર થશે 2 ગુણ્યા 2 માઇનસ 2 એટલે 2 2 4, 4 માંથી 2 જાય તો 2, તો y પણ તમને 2 મળશે. તો x 0 મૂકીએ છીએ ત્યારે y -2 મળે અને x 2 મૂકીએ ત્યારે y પણ 2 મળે છે. તો સમીકરણ 2 માં હવે આપણે x બરાબર 0 મૂકતા બીજા સમીકરણમાં શું મળશે? y બરાબર 4 ગુણ્યા 0 માઇનસ 4, તો 0 માઇનસ 4 એટલે -4 થયું. તો x 0 હોય ત્યારે y -4 મળ્યો અને x બરાબર 1 મૂકીએ ત્યારે શું મળે છે? તો કે y બરાબર 4 × 4, 4 માંથી 4 જાય તો 0, તો x બરાબર 1 મૂકીએ ત્યારે y 0 મળે. એનો મતલબ x 0 હોય ત્યારે y -4 અને x 1 હોય ત્યારે y 0 મળે છે. હવે અહીંયા બે સમીકરણ પ્રમાણે આપણે કિંમત મૂકી શકીએ અને કહીએ a બિંદુ, બરાબર. પછી અહીંયા જે છે સામે એ છે આપણા માટે b બિંદુ. એ જ રીતે અહીંયા આપણે કીધું છે એ p બિંદુ છે અને અહીંયા છે એ q બિંદુ છે. તો એ બિંદુ છે આપણા માટે 2 2 છે, જે અહીંયા તમે x અક્ષ ઉપર +2 અને y અક્ષ ઉપર +2 હોય ત્યાં તમને એ બિંદુ મળે. b બિંદુ છે 0 -2 છે એટલે x અક્ષ ઉપર 0 છે અને y અક્ષ ઉપર -2 નીચે આવે અહીંયા, એટલે એ b બિંદુ થયું તમારું. પછી p બિંદુ છે 0 -4 છે, તો x અક્ષ ઉપર 0 અને y અક્ષ ઉપર ક્યાં જાય? નીચે -4 હોય, એ તમારું p બિંદુ થાય 0 -4 વાળું. અને q બિંદુ છે એ 1 0 છે, તો x અક્ષ ઉપર 1 છે અને y અક્ષ ઉપર 0 છે, તો q બિંદુ 1 0 થઈ ગયું. તો આ રીતે a b છે તમે આવી રીતે દોરી શકો છો, બરાબર. a b માંથી પસાર થતી રેખા જે આપણા માટે થાય y બરાબર 2x - 2. શું થશે? એ રેખા y બરાબર 2x - 2, બરાબર છે. હવે એ જ રીતે આપણે અહીંયા જોઈએ તો એમાં p ને q માંથી પસાર થતી રેખા છે એમાં y બરાબર 4x - 4 લખી શકીએ આપણે એને. હવે એ બે રેખાઓ છે ક્યાં છેદે છે? એ બે રેખાઓ છેદે છે q બિંદુમાં 1 0 પાસે છેદે છે. ક્યાં છેદે છે? q બિંદુમાં 1 0 પાસે છેદે છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે અહીંયા જે આપણે સમીકરણનો ઉકેલ મેળવીએ તો એમાં ઉકેલ સમાવતા બિંદુઓમાંથી પસાર થતી રેખાઓ તો દર્શાવીએ છીએ, તો તે બે રેખાઓ છે બિંદુ 1 0 આગળ છેદે છે. ક્યાં છેદે છે? બિંદુ 1 0 આગળ છેદે છે. તેથી x બરાબર 1 હોય અને y બરાબર શું હોય? 0. x બરાબર 1 હોય અને y બરાબર શું હોય? 0. એ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ થશે. એટલે કે તે એક પેન્ટ ખરીદે છે અને સ્કર્ટ ખરીદતી નથી. એનો મતલબ એ થયો કે x બરાબર 1 એટલે એને એક પેન્ટ ખરીદ્યું. એક શર્ટની કિંમત કઈ હતી? પેન્ટ. x બરાબર 1 એટલે એને એક પેન્ટ ખરીદ્યું અને y 0 છે એટલે એને સ્કર્ટ કંઈ ખરીદેલા નથી એમ સાબિત થાય છે. તો આ રીતે આપણે દાખલાઓ છે એ સમીકરણનો ઉકેલ મેળવી શકીએ છીએ, બરાબર છે. તો ત્રણેય ઉદાહરણ હતા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. આવી રીતે અલગ અલગ વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો, આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.